જૂનાગઢની જિલ્લા જેલમાં ખાનગી કંપનીના સહયોગથી ચેસ, કેરમ, વોલીબોલ જેવી રમતો કેદીઓને રમાડવામાં આવી તેમજ 1 મહિના સુધી આ બાબતની ટ્રેનિંગ આપ્યા બાદ કોમ્પિટિશનમાં પણ કેદીઓ ભાગ લેશે। જૂનાગઢની જિલ્લા જેલમાં ખાનગી કંપનીના સહયોગથી ચેસ, કેરમ, વોલીબોલ જેવી રમતો કેદીઓને રમાડવામાં આવી તેમજ 1 મહિના સુધી આ બાબતની ટ્રેનિંગ આપ્યા બાદ કોમ્પિટિશનમાં પણ કેદીઓ ભાગ લેશે અને વિજેતા બનશે તેમજ ઇનામ સહિતની રાશિઓ આપવામાં આવશે। મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા છે। હું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જનરલ મેનેજર HR CSR જોઉં છું, ગુજરાત રાજ્ય ઓફિસનો। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 2021માં એક સુંદર વિચાર પ્રેષિત કર્યો, પ્રિઝન ટુ પ્રાઇડ। કેદી ભાઈઓ માટે એક સન્માનજનક તેમને બહાર નીકળીને વ્યવસાય મળી શકે, એ લોકો બરોબર સમાજમાં પૂરી તરહે ઘુલમિલ શકે અને સારું કાર્ય કરી શકે, એના માટે એક મુહિમ ચલાવી અને ભારત વર્ષની દરેક પ્રિઝન્સમાં અમે કાર્યક્રમ કરતા આવ્યા છીએ। આવા કાર્યક્રમની 10મી કડી છે। ગુજરાત રાજ્યમાં આ 12મી જેલ છે। હવે કાર્યક્રમ એ છે કે દરેક જેલમાં અમે કેટલાક સિલેક્ટેડ કેદી ભાઈઓ કે જે સિલેક્શન જેલ દ્વારા જ કરવામાં આવે છે, એ કેદી ભાઈઓને અમે 1 મહિનાથી લઈને 90 દિવસ સુધી એટલે 3 મહિના સુધીનું પ્રશિક્ષણ આપીએ છીએ, અલગ અલગ ગેમ્સમાં, અલગ અલગ રમતમાં, જેમ કે ચેસ, કેરમ, વોલીબોલ। હવે બીજી ગેમ્સ પણ અમે જોડી રહ્યા છે ધીરે ધીરે, બાસ્કેટબોલ, બેડમિન્ટન। એટલે આ એક વિચાર પ્રેષિત કર્યો છે કે તન પ્રફુલ્લિત, મન પ્રફુલ્લિત અને સમાજ સાથે બરોબર આ લોકો હળી મળી શકે। અમે સ્પેશિયલ એના નામાંકિત કોચિસ અરેન્જ કરીએ છીએ અને 1 મહિના માટે એનું કોચિંગ કરાવે છે। આ કોચિસ આવીને જેલમાં એમને કોચ કરશે। ત્યારબાદ એવો પણ કિસ્સો થયો છે કે ફિડે, જે ઇન્ટરનેશનલ ચેસ એજન્સી છે, એ એક ટુર્નામેન્ટ કરે છે કેદી ભાઈઓ માટે દર વર્ષે, અને એમાં કેદી કે જે સારું ચેસ રમતા હોય એ પાર્ટિસિપેટ કરે। અને ગયા વર્ષે યરવાડાની જેલમાં અમારા ટ્રેન કરેલા, ઇન્ડિયન ઓઇલ દ્વારા ટ્રેન કરેલા કેદી ભાઈ એ બીજા નંબર પર આવ્યા હતા। એટલે આવા વિચારથી પ્રિઝન ટુ પ્રાઇડ એક અમે મુહિમ ચલાવી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।